જય માતાજી બધાયની, જય માં મંગલ. કેમ છો બધા? તો બધા મજામાં જશો ને મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજ આપણે બટેટાવડા બનાવવાના છે. તો દાળ ભાત બનાવવાના છે. તો દાળ ભાત તો મારે દાળ બફાઈ ગઈ છે ને ભાતે સડી ગયા છે. તો એ આપણે સાઈડમાં મૂકી દઈએ ને આપણે બટેટા વડાની તૈયારી કરીએ. તો પહેલાં આપણે ચટણી બનાવવાની છે, તો પહેલાં ચટણી બનાવી લઈએ. આ આપણે સાઈડમાં મૂકી દઈએ. ઓહો, પાકા સમયે આવી ગયા આજ તો. આજ પાકા સમય આવી ગઈ. ઉર્વશીબેન જ ને? તો આપણે ચટણી બનાવવાની છે. તો ચટણીમાં આપણે આદુ લીધું છે, પછી માંડવીના દાણા લીધા છે, અમીસા જો મને ભૂલાઈ જાય, અમીસા બેન. પછી તીખી મરચી લીધી છે. તો તમારું નામ છે ને હારે લખી જ ન ખાય. તો આપણે આ બધી વસ્તુ ખાનામાં નાખી દઈએ. હવે આપણે લીલા ધાણા લીધા છે. અમીષા બેન ભૂલાઈ જાય મને, શું કરવું? અડધો ફાડો આપણે લીંબુ નીસવવાનું છે. હવે આપણે મીઠું નાખવાનું છે. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. હવે આપણે જીરું નાખવાનું છે. થોડુંક આપણે પાણી નાખવાનું છે. તો આસી કરવી હોય તો પાછું પાણી નાખવાનું. હવે આપણે પીસી લઈએ.
ચટણી આપણે થોડું થોડું પાણી નાખીને આપણે પીસી લીધી છે. જુઓ તમે કઈ ગામના છો? તો અમે સુરતથી છે. જય દ્વારકાધીશ કૈલાસબેન, જય દ્વારકાધીશ મુકેશભાઈ, કેમ છો ભાઈ? મજામાં? તો આજ તો આપણે તીખી ચટણી બનાવી છે એટલે મરચી ઉડી છે. આપણે વાટકીમાં કાઢી લઈએ. ત્રીજી લાઈક કેમ છે મોટા બેન? તો હું મજામાં છું મુકેશભાઈ, તમે કેમ છો ભાઈ? ને ત્રીજી લાઈક તમારી આવી ગઈ છે. થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર લાઈક કરવા માટે. બસ મજામાં. સવી તમારા બધાની યાદ. તો વાંધો નહીં ભાઈ, મજામાં જ રહેવાનું. જય માતાજી, દાહોદ. થેન્ક યુ, ધન્યવાદ. મારા લાઈવમાં કેમ બહુ રોતા હતા? તો એ કયાક રોવો આવી જાય ભાઈ. તો જો આપણે ચટણી બનાવી લીધી છે. તો આ ગમે એને હારે તમે ખાઈ શકો. આ ચટણી બનાવીને રાખી મૂકો ને ગમે એને હારે ખાવી તો ખાઈ શકો. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ. તો બટેટા આપણે બાફેલા છે તો એની સાલ આપણે ઉતારી લઈએ. સમસી આગે રાખો એમ તીખું લાગે છે. બહુ કરી તમે મુકેશભાઈ. તીખી ચટણી તો મજા આવે ખાવાની. હું ભાઈ તો તમે સમોસા બટેટા વડા ગમે એને હારે ખાવી હોય ખાઈ શકો. હેલો હેલો ધર્મિષ્ઠાબેન, કેમ છો? મજામાં? હું તીખું જ ખાઉં છું. એવું છે એમને? તીખું જ ખાવ છો તો મુકેશભાઈ તમારા બરીશ છે હો. બહુ તીખી છે ચટણી, મને ઉડી જોવો. ઉધરો લઉં છું કયું નહીં. પચાસ કિલો મરચું જોઈએ એમ? આખા વરસનું ને? એ તો હામટા જણા હોય તો ભાઈ જોઈએ. હામટા જણા હોય ખેતરમાં, પછી દાળિયા બાળિયા બધું હોય ભાઈ. તો પછી જોઈ એમ. કેમ એમ લખ્યું? જય માતાજી. 1 વર્ષનું? હા 1 વર્ષનું તો જોઈએ જ ને ભાઈ.
અમે એટલું બધું તીખું નથી ખાતા મુકેશભાઈ. ઘરનું દાડિયાનું નહીં, ઠેક ઘરનું દાડિયાનું નહીં મારે હારે. તો તમે ભાઈ બહુ તીખું ખાવો. અમે ને એટલું બધું તીખું ખાતા હો ભાઈ, અમે ઓછું ખાઈએ. ભાવનગર નગરી માણસો તીખું બહુ ખાય એમ ને, એવું છે ભાઈ. સારું સારું. આપણે ડુંગળી લીધી છે તો ઝીણી ઝીણી સુધારી લીધી છે, તો આપણે આ બટેટામાં નાખી દેવાની છે. આપણે આ ટમેટું લીધું છે તો એ ઝીણું સુધારી લીધું છે, તો એ આપણે આમાં નાખવાનું છે. લીલા ધાણા છે તો એ આપણે નાખી દઈએ એમાં. ઓલું જોયું હતું કે ઘેવર, એ હું ઘેવર નહીં ભાઈ, એ તો મને ભૂલાઈ ગયું હાવ. જો અહીંયા ચડી ગયું. નહીં નહીં, એ તો મને ભૂલાઈ ગયું હાવ, મગજમાંથી વયું ગયું. કેટલુંક અહીંયા રાખવું એમ થાય છે. તો લાલ આપણે ચટણી નાખીએ. કેવર તો મને હાવ ભૂલાઈ ગયું ભાઈ. આપણે ગરમ મસાલો નાખીએ. હા, તો હું અહીંયા ચડશે એટલે જોઈ લઈશ. તો તમે લખ્યું એટલે મને અહીંયા ચડી ગયું. તો આપણે હળદર નાખીએ. આપણે થોડીક હિંગ નાખીએ. ધાણા જીરુંનો ભૂકો નાખીએ. ને સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ. ફોટો લઈ લો એમ, ઈ તમારી હાસી વાત, પણ અહીંયા રહેવું જોઈએ ને એવું થાય છે. ફોટો ન લો તોય અહીંયા ચડશે એટલે હું જોઈ લઈશ. બહુ તેરી અહીંયા ચડી જાય એટલે હું જરૂર જોઈ લઈશ. તો થોડુંક આપણે લીંબુ નાખવાનું છે. તો એ સ્ક્રીનશોટ પાડતા મને નથી આવડતું, એવું છે. તો આપણે બધો મસાલો મિક્સ કરી લઈએ. રોવા માંડ્યા એમ ને. નહીં નહીં મુકેશભાઈ, એવું થોડું હોય ભાઈ કે ભૂલી જાય. મને ભાવે છે, લે શું ભાવે છે? ઘેવડ. મુકેશભાઈ ઘેવડ કે છે, હવે ઘેવડ ગોતવું પડશે.
તો મસાલો આપણે બની ગયો છે. મોટા માણસ મોટા યુટ્યુબર નક્કી નો કહેવાય હો. નહીં મુકેશભાઈ, અમે મોટા માણસ નથી ભાઈ, નાના જ છે. તમારી ઘોડે જ છે, ટેન્શન શું કામ લ્યો. બટેટા વડા, હા ઠેક બટેટા વડા ભાવે એમ ને, એવું છે. શું બનાવશો ઠેક, આજ આવી જાય એમ ને બેન, તો બટેટા વડા બનાવું છું આજ. હાલ ખાવા હોય તો. કેમ છે હવે, સારું છે? તો આપણે આવા બનાવીએ છીએ આજ. હા તું આવની. હવે હું અટાણે તો કઈ આવતી છે. હવે હમણાં વેકેશન પડી જાય ને, એમની પછી નિરાતે આવીશ. મારા માય આવવાના છે. આ નાના છોકરાઓને વેકેશન પડી જાય ને પછી મારા માં આવવાના છે. તો પછી રોકા હે, પછી નિરાતે આવશું દિવાળી પછી. તો અત્યારે તો હવે ઘરમાં નહીં સારું કરવું પડે બધું, હળું હળું કરીશ તો એ થાય. એટલું બધું કરી લે ફરતી ક્યાં 2-3 દિવસ વયા જાહે. હા આવવાના છે. દિવાળી ઉપર આવવાના છે. ઓલા નાના છોકરાને વેકેશન પડી જાય ને પછી આવશે. લાઈક કરતા આવડ્યું કે નહીં તને? 2 વાર ફોન ઉપર ટચ કરસ, તને શીખવાડવું પડે બધું. ફાટ્યું છે આજ કે? તો કોમેન્ટ સ્વાભાવિક લખજો બધાય. સારા પ્રશ્ન લખજો, કોમેન્ટ સારી લખજો.
ધમભાઈ આવી જાય એમ ને, હું કહું ઉડી કેમ ગયા? તો આપણે આ રીતે બનાવ્યા છે. તો હવે આપણે શેણાના લોટનું આપણે મિક્સર બનાવી લઈએ. તો તેલ આપણે ગરમ કરવા મૂકી દઈએ ધીમા ગેસે. આપણે આમાં બાઉલમાં જ આપણે લઈ લેવાનો છે શેણાનો લોટ. તો લોટમાં આપણે લાલ મરચું નાખવાનું છે. થોડોક ગરમ મસાલો નાખવાનો છે. થોડીક હળદર નાખવાની છે. થોડીક હિંગ નાખવાની છે. થોડુંક મીઠું નાખવાનું છે. હવે આપણે થોડુંક લીંબુ નીસોવાનું છે એમાં. હવે થોડું થોડું પાણી નાખીને આપણે ગોળ બનાવી લઈએ. તો ગેસ શરૂ કરી દઈએ આપણે એટલે તેલ થતું થાય. તો આપણે બહુ જાડું નહીં બહુ આસું નહીં એ રીતનું કરવાનું છે. તો આપણે થોડાક છે એટલે થોડુંક આપણે ગોળ બનાવ્યું છે. તો જો આ રીતનું ગોળ બનાવ્યું છે આપણે. એક ચમચી લોટ નાખીને આપણે થોડુંક વધુ બનાવી લઈએ. કેમ કે પાછું ઘેટું હોય તો પછી સારું ન બને, સ્વાદ વિનાનું બને. તો તેલ આપણે ગરમ થવા મૂકી દીધું છે. અમુક માણસો દેહમાં જવા હરખાઈ ગયા છે, પણ દેહમાં અહીંયા કોની ત્યાં જાહે.
બાર બાર આટા મારશે તો થાહે. જય માતાજી બાપા સીતારામ. જય માતાજી બાપા સીતારામ. જય માં મોંગલ. જ્યોત્સનાબેન કેમ છો? મજામાં? તો હાલો આજ તો બટેટા વડા ખાવા. તો જ્યોત્સનાબેન, અમુક માણસ દેહમાં જવા હરખાણ્યા છે, પણ દેહમાં તો જાહે પણ બારોબાર આટા મારશે તો થાહે. હો જ્યોત્સનાબેન, એવું છે. ત્યાં કોની ઘેરે રહે? અમે તો બધા અહીંયા છે, તો દેહમાં તો કોઈ છે નહીં. તો માણસો બહુ હરખાણ્યા છે. બોટ બોટ જો ને ઉપર મૂકી દીધી છે ને 28 તારીખ લખી નાખી છે ને દેખાય છે ને જ્યોત્સનાબેન? જય માતાજી ધમાભાઈ. મામા ને મામા કે 5 દીમાં કે હવે પાછો બોટમાં બેસી જા. જ્યોત્સનાબેન તો આપણે આ રીતના બટેટા વડા બનાવવાના છે જ્યોત્સનાબેન આજે. તો તૈયાર આપણે બધું કરી લીધું છે ને તીખી ચટણી આપણે બનાવી લીધી છે. અરે ભાઈ પસાદી રોકાય છે નહીં, તને કોઈ હંઘરે તો આપણે હવે બટેટા વડા બનાવી લઈએ. તેલ આવી ગયું છે આપણે ને આ રીતે આપણે એક એક આમાં નાખી ફરતું લોટવાળું કરી નાખવાનું છે ને આ રીતે આપણે મૂકી દઈએ હળવું. કૈલાસબેન કોમેન્ટ વાંચો. જય માતાજી ધમાભાઈ. હા, હું કોમેન્ટ વાંચું છું ને. જ્યોત્સનાબેન કોમેન્ટ વાંચી છે મેં, એટલે તો હું તમને કહું છું કે એક માણસ દેહમાં જવા હરખાણા છે, બોટ બોટ મૂકી છે, તમે જોવો. હું એમ કહું છું તમને, તમે જોવો તો ખરા કોણ માણા દેહમાં જવા હરખાણ્યું. અમે તો અહીંયા એ મજાના ફરવા જાહું નહીં જ્યોત્સનાબેન? કેમ જ્યોત્સનાબેન લખતા નથી કોમેન્ટ? હા, તમારી કોમેન્ટ દેખાય છે જ્યોત્સનાબેન. આ હું લખ્યું છે તમે? ધમા તને મારી કોમેન્ટ દેખાય છે? કાંઈ નહીં, ઓ જાવ મોજ કરો, હું દેહમાં મોજ કરી. હા એ તો અમને ખબર છે.
હા જોશના બેન કોમેન્ટ દેખાય છે તમારી. ક્યાં વૈયા ગયા જોશના બેન? તમને નથી દેખાતી તમારી કોમેન્ટ? લખો જઈએ. હા આ હું આવે જ છે. મારા મમ્મીને તારા મમ્મીને કે મારી કોમેન્ટ વાંચે. હા મને દેખાય છે. તમને અવાજ નથી આવતો મારો? એ જોશના બેન મારો અવાજ નથી આવતો તમને? તો તમારી કોમેન્ટ તો બધી આવે છે, હું બધી વાંચું છું. અવાજ તો ફૂલ છે. સાઉન્ડ આવે. મારો અવાજ નથી આવતો તમારે? હા દમો દેશમાં જવાનો છે. હરખાયણા માણા. જોયું ગા ભેગી કોમેન્ટ લખી દીધી તમને. માણા હરક પદુડા ક્યાં જોશના બેન? અહીંથી હરક પદુડા થઈને જાય ને પછી આવે કાયા ગા પાછા. તો આપણે એક ગાણવો બની જશે. હવે આપણે પીઝા ઈ તળી લઈએ. હા એ મને કહે છે 28 તારીખે જવાનું શું? હા 28 તારીખે જવાનું છે ની હરક પદુડો ચોસ જાહે અહીંથી હરક પદુડો થઈને જોશના બેન ને 4-5 દી થાય ને તો પાછો વહી આવશે. કેમ કે અમે તો કઈ જવાના નથી. પછી બીજાની ઘેરે રહેવાનું હોય. જોયું તમને બોટે દેખાડી દીધી કે હું બોટમાં જવાનો છું એમ. જોશના બેન ની હરક પદુડો છે. તમે વાત પૂછો માં. મેં કાલે સાંજે બનાવ્યા હતા બટેટા વડા અને સેન્ડવીચ. એવું છે એમને? કાલે સાંજે બનાવ્યા હતા. તો મારે તો એમાં એવું થાય કે હવે તમને કાંઈક ને કાંઈક બતાવવું તો પડે થોડું જાજુ. એકાદું ટાણું તો એકાદું ટાણું શાક ને રોટલી હાલે. હા બાપા તારો બથડે કરીને આવી છે. જે કરીને આવું આવી છે. બથડે કરજે ને બથડે કરજે ને જે કરવું હોય કરજે. નવમી લાઈક. જય માતાજી બેનબા. આવો ધરમસિંહભાઈ. જય માતાજી, જય માં મોંગલ. કેમ છો ભાઈ? મજામાં?
તો 9મી લાયક આવી ગઈ છે તમારી. તો હાલો આજ તો બટેટા વડા દાળ ભાત ને ખાવા. ના બાપા કોઈની પાસે ટાઈમ જ ને તને ફોન કરવાનો. આયા કેની પાસે ટાઈમ છે તમે ફોન કરે. તો દાળ તો આપણે બાફી લીધી હતી. જય માં આશાપુરા. તમા આવું ન કરાય, એકલા એકલા બતડે ના ઉજવાય. જોશના બેન ને લેતો જાય રે દેવ મહત્વારો ફેરે છે અને બધે આપણે અહીંયા ડુંગરાવમાં. જય આશાપુરા, જય આશાપુરા ધરમસિંહભાઈ, જય દ્વારકાધીશ બેન, લાલાભાઈ લાબરિયા. થેન્ક યુ, ધન્યવાદ લાલાભાઈ, બાપા. તો દાળ ભાત બનાવ્યા છે ને તો બે ભૂંગળા તળી નાખવા અરે ખાવા હોય ખાહે. મજામાં બેન? તો વાંધો નહીં ઓ લાલાભાઈ, મજામાં જ રહેવાનું ભાઈ. તમારા ધરમસિંહભાઈ ને બટેટા વડા ખાવા તો આવી જાવ બધા મિત્રો. બેન મજામાં? હા ભાઈ મજામાં છો એમ ને? તો વાંધો નહીં ઓ ભાઈ, મજામાં જ રહેવાનું. તડકા કેવા પડે છે હમણાં. હા મજામાં બેનબા, તમે કેમ છો બધા? તો અમે બધાય મજામાં છે ધરમસિંહભાઈ. તો અડધા કામે જશે, એક કૂતું છે, હું રસોઈ બનાવું છું ને બધાય મજામાં છે હો ભાઈ. તો બે ભૂંગળા આપણે તેડ્યા છે, ખાલી જાજા નથી તેડ્યા, એટલા તળી લીધા છે કેમ કે દાળ ભાત બનાવવાના છે ને તો એની હારે ખાવા થાય. પાઉં છે સાથે વડા સાથે નહીં ધરમસિંહભાઈ, પાઉં નથી, એમને બનાવ્યા છે થોડાક. કેમ કે એક ટાણું તો તમને કઈક બનાવીને દેખાડું એમ. એક ટાણું શાક રોટલી હોય તો હાલે એમ. તો અટાણે જો આપણે એટલા બનાવ્યા છે. તો પછી રોજ રોજ તો તળેલું કેટલું ખાવું ભાઈ, એ નુકસાન કરે અમુકનું. એટલે ઝાઝુ ન બનાવું, થોડુંક બનાવું તો બધા થોડું થોડું ખાઈ લઈએ તો વરે પડી જાય એમ. તો દાળ તો મેં બાફી લીધી હતી. શરદ પૂનમ છે આજે, લે આજે શરદ પૂનમ છે તો હાજે ખીર બનાવવી પડશે. એવું છે એમ ને? સારું થયું જો તમે મને અહીંયા સેડાવ્યું હતી. દેશમાં થોડી માં હોય એટલે ભાઈ જાજુ રોકાય. એને નો ફેર પડે જોશના બેન. કેમ કે એને ઘેર તો રહેવાનું હોય નહીં, બધી પાર રેખડા કરે
એટલે એને માં હારે હોય કે ન હોય એને ફેર ન પડે. હું તમને પૂછું છું બેન, ઠીક એવું છે તો મને નથી ખબર. જોશના બેન, આજ પૂનમ છે? મારે બેન ટાઈમે નથી મળ્યો તારીખેમાં જોવાનો. શરમ કરો. શરમ શું કરે? તું કેર શરમ. મામી ધોકા મારીને કાઢશે કા જોશના બેન? સુરત આવીશ ત્યારે બહેનો ઘરે આટો મારવું. હા તો જરૂર મારજો ભાઈ. દમ્માભાઈ બહુ હરક ગધુડો ન થવાય. માં મયને વેચ ફરવા થા. લા આવું લખ્યું એને. મોજ કરવી, મોજ એને ફરવું ફરવું મોજ. લા 1.5 વર્ષ પછી જાઉં છું. હું કરી લેવું. બેન એને બ્લોક કરી દીધો છે. કેને બ્લોક કરી દીધો? લાલાભાઈ, તમારું કયું ગામ છે? કોનું? અમારું દેહમાં. દેહમાં અમારું ગામ આવ્યું છે ઉના પાસે આવ્યું છે અંબાડા. કૈલાસબેન મેં લાઈક કરી છે, મારી લાઈક આવી કે નહીં? તો 11 લાઈક થઈ છે. તો તમે કેટલામાં લાઈક કરી હોય કેને ખબર? આવી જ ગઈ હોય ને. 2 વાર ટચ કરો ફોન ઉપર એટલે લાઈક આવી જ જાય. લાલાભાઈ શરમ કરો એમ લખ્યું એને તો ઈ મારો છોકરો છે. ને ઈ હમણાં દેહમાં જવાનું છે એટલે ઈ મારીને જોશનાબેન ને હારે રમોસ કરે છે. તો ઈ બીજું કોઈ નથી. છોકરો જશે ભાઈ. એટલે લાલાભાઈ ને કઉ છું મારો છોકરો છે ઈ નાનો છે ને ઈ એવો તોફાની છે થોડોક. એટલે જોશના બેને લખ્યું ને કે મામી ધોકો લઈને કાઢશે એમ. એટલે એને કીધું કે શરમ કરો એમ. શું બનાવ્યું છે માસી? તો આજે તો આપણે બટેટા વડા બનાવ્યા છે ને દાળ ને ભાત બનાવ્યા છે. તો દાળ વઘારવાની બાકી રહી, ભાતે બની જશે. દાળે આપણે બફાઈ ગઈ છે. મસ્તી કરે છે.
લાલાભાઈ ને ખબર ન હોય ને કે આ છોકરો છે એમ, એટલે કે બ્લોક કરી ગયો એમ. એ લાલાભાઈ મારો છોકરો છે, ઈ બહુ છે થોડોક તોફાની. તમારે લઈ જાઓ છે ને તમારે ત્યાં તો લઈ જાઓ તમ તારે ને રાખો ત્યાં. હેલો બા, કેમ છો? જો આ એક ભાવિકા બેન આવ્યા, જોવો જો એની હારે મસ્તી કરે. જય માતાજી, જય માં મોંગલ. હા મને ખબર બેન. તો તમને ખબર છે તો કેમ બ્લોક કરવાનો કીધો? એક જા ભાવિકા બેન આવ્યા છે, જો એની હારે મસ્તી કરે. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય ભોલેનાથ. લાઈક કરી દીધી બા? હા લાઈક કરી દીધી એમ ને ભાવિકા બેન, થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હે ભાઈ, અમુક લોકોના નામ કમ બ્લુ આપે છે. તમે નામ પાડીને કયો, એવું ન હોય. એ છે. હા મને ખબર નહોતી બેન. ઠીક એવું છે એમ ને, ઓકે. હેલો તમા ભાઈ કેમ છો? જય માતાજી. જો આ બધા એને અણી કાઢે પછી ઓલો તો તોફાન કરવાનો જ છે અમુક નો, એવું છે આમાં. લાલાભાઈ જોશના બેન એને ઢોલ વાળો કે છે. આવું હાલે છે અમારે બધું. તો અમારે કે છે એ કોઈને ખોટું લાગે એમ નથી, એટલે વાંધો નહીં લાલાભાઈ. નકર તો ખોટું લાગે તો નો બોલાય કે કહેવાય. પણ એ અમારા ભાવિકા બેનને ને જોશના બેનને કહે છે ને, પણ એને ખોટું ન લાગે એટલે વાંધો નહીં. ઠાકર કરે ઈ ઠીક. જય જય દ્વારકાધીશ. તો ધમાભાઈ રમતા રમશે મને. કાલે શરદ પૂનમ છે. ઠેક કાલ શરદ પૂનમ છે એમ ને. હાલો હું જાઉં છું 28 તારીખે દુબઈ. આવું જો જોયું લાલાભાઈ? હવે આમાં તમે લ્યો હું કયો એને જોઈએ આવો છે. હવે એ દેહમાં જવાનું છે તો કે હું દુબઈ જાઉં, આવું કોઈને. જો ભાવિકા બેને અમારે હશે. તમાભાઈ જય માતાજી, જય વીર ખોડિયારજી ગોહિલ, મુખડાજી ગોહિલ. હા મુખડાજી ગોહિલ. તમાભાઈ અમારે અહીંયા ઢોલ વગાડવા ક્યારે આવવાના છો? તમે આમંત્રણ આપી દો એને, એટલે જો ને વિદેશ જવાનો છે ત્યાં થતો જાય ને. આજે છે જોશના બેન શરદ પૂનમ. જો આ તે દિન ઘોડે કર્યું ભાવિકા બેન, તે દી મને કીધું કે આજ છે કાલ છે ને, એમાં મારે બેસરાઈ ગયું હતું. તો બે નક્કી કરો પછી મને કયો, પાકું કરો બે. આજે જોશના બેન શરદ પૂનમ છે તમારા દીકરાના લગ્નમાં. ભાવિકા બેન તમારા દીકરાના લગ્નમાં આવશે ઢોલ વગાડવા. સાંભળ્યું ને, વાસી લો. જય શ્રી કૃષ્ણ. અરે ભાવિકા બેન ક્યાં આવીએ છે? જવાબ આપો. સાસે છે આજે શરદ પૂનમ બા, અમે
જવાના છીએ આજે. ઠેક એવું છે એમ ને, આજ જ છે. જોશના બેન તમારે જોવા ફેર થઈ ગયો કે બે છે, બે ડબલ તો નથી ને? એ વારે દાડા ડબલ હોય ને એમાં આપણે અટવાઈએ છીએ, એવું થાય છે. બધું ડબલ ડબલ આવે. શરદ પૂનમ ડબલ, હાથેમ ડબલ, આઠેમ ડબલ. આમાં હું કરવું? જો તને તો ખબર નહીં હોય, ખોટાળી ના ખોટે ખોટો આ પાટ તેથી એમ જ કર્યું હતું. વૈસે ડબકા મારતો હતો, આજ છે ને કાલ છે ને ખબર કાંઈ હોય નહીં ને. ધમાભાઈ મારા દીકરા નથી, આવશે એને તો બહુ વાર લાગશે. ત્યાં સુધી તમારે વાળ ધોળા થઈ જશે. વાળ ધોળા થઈ જાય તોય આવશે ઢોલ વગાડવા. ભાવિકા બેન જય શ્રી કૃષ્ણ. દાદા કેમ છો? ક્યાં તમારા દાદા છે? આવ્યા તમારા દાદા? હાલે હીરો જો હાલે ઈ કે ઘોડા થઈ જાય ને તોય આવશે ઈ. લાકડી લઈને આવશો ઢોલ વગાડવા? હા તો એ લાકડી લઈને આવશે. એનું નક્કી નહીં, ઈ પોગે હો ભાવિકા બેન. એ કે હાર લાકડી ટેકે ટેકે વયો જાવ ત્યાં જઈને પછી બેસી જાય કે આંગણામાં. બીજું હું ઉભે ઉભે નહીં, બેઠે બેઠે કે ઢોલ વગાડીશ. જોશના બેન ક્યાં વૈયા ગયા? જોશના બેન જોશના બેન ડબકો કેમ નથી મારતા વિશે કે રસોઈ બનાવવા વૈયા ગયા? આવ્યા જો. હું તો કહું ક્યાં વૈયા ગયા? રસોઈ બનાવવા વૈયા ગયા કે વૈસે ડબકું મારતા નથી? રસોઈ બની ગઈ કે બાકી છે? શું આવ્યું બા વેસાવા? બહાર અવાજ આવે છે. તો તમને અવાજ કાન તમે ને પેલા ધરમસિંહભાઈ કાન તો આ બાજુ જ રાખો. જો સંભળાય ને તમને શું આવ્યું વેસાવા? પાછા તો હશે. હું જમવાનું બનાવો છો તમે? તો જમવામાં દાળ ભાત બનાવ્યા છે ને બટેટા વડા થોડાક બનાવ્યા છે. હા બટેટા વડા બની ગયા, થોડાક બનાવ્યા છે. તો તળેલું તો પછી કેટલું ખાવું, એટલે થોડું થોડું તમને દેખાડવા માટે બનાવું. તો થોડું થોડું બધા ખાઈએ તો ખૂટી જાય એમ. પછી તળેલું નુકસાન કરે પાછું. સવિતાબેન શું? સવિતાબેન જય માતાજી, જય માં મોંગલ. કેમ છો? મજામાં? કંઈક બોલે છે, બારે બેનનો અવાજ આવે છે. તમે સાંભળો તમને ખબર હશે એનો અવાજ આવે. સરસ બન્યા છે બા, થેન્ક યુ. તો દાળ ભાત બનાવ્યા છે થોડાક
ને થોડાક બટેટા વડા બનાવ્યા છે. તો પછી તળેલું તો કેટલું ખાવું રોજ રોજ, અમુકનું નુકસાન કરે પછી. એટલે આ તો શાક રોટલી રોજ તમને બનાવવું તો પછી તમને એમ થાય કે કાંઈ સારું બનાવતા નથી. એટલે ક્યારેક બનાવવું પડે પછી. તો આપણે દાળ બની ગઈ છે. હા, ગરમી બહુ થાય છે ભાવિકા બેન, જોશના બેન. તડકો એવો પડ્યો છે અને ગરમી બહુ થાય છે. ભાવિકા બેન ને હસવું બહુ આવે જો. મને વર્તી ગયા છે. તો વર્તી તો એમાં એવું છે કે ઇંગ્લિશમાં લખેલું હોય એટલે મને નામ ન આવડે. પછી નામ આપો તો પછી મને ખબર પડે કે હા આવે છે એમ. તમારા જોશના બેન ને લઈ જવાનો છે. તારે લઈ જવાના છે જોશના બેન ને દુબઈ. તમારે ઠંડી પડે છે એમ ને? અમારે તો બહુ ગરમી થાય છે. બે શરદ પૂનમ છે, આજે છે અને કાલે પણ છે. જો આવીને બે. જય માતાજી. અલંગ હાઉસ. થેન્ક યુ ભાઈ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય માતાજી ભાવિકા બેન, જય માતાજી જોશના બેન. ભાવિકા બેન, મેં તમા સાથે પહેલા બુકિંગ કરાવી લીધું છે ઢોલ વગાડવા માટે. હા હો જોશના બેન, તમારે તો ઓણંદ લગ્ન થવાના છે ને એટલે મેળ પડી જવાનો છે. કેમ છો જોશના બેન? તો ભાવિકા બેન ને વાર લાગશે એવું છે. હા, આવી જાજો તમે બે જણા અહીંયા ઢોલ વગાડવા. આ લે લે, આ જોશના બેન તમને કીધું ભાવિકા બેન, લ્યો હું કરી લેવું. તો હાલો હવે, રસોઈ બની ગઈ તમારે કે બાકી છે જોશના બેન? તો ગુજરાતીમાં લખજો, ઇંગ્લિશમાં નહીં લખતા. ભાવિકા બેન ને તો હજી સવાર થયું હશે કા? જોશના બેન બુકિંગ કરાવી દીધી છે તો આવવું પડે ને ઢોલ વગાડવા. જોશના બેન વૈયા ગયા કે લખે છે? વરસાદ છે સુરતમાં તમારે? નહીં, વરસાદ નથી, બહુ તડકો છે. હા 10 વાગ્યા છે. હા 10 વાગ્યા ને, એવું છે એમને. અહીંયા તો અમારે બહુ તડકો છે. જો હું તમને બતાવું કેટલો તડકો છે. જો આંખ નથી ખુલતી, એટલો તડકો છે. દેખાય છે ને? જો એ તો અહીં ઝાડવા છે ને એટલે અહીં સાયો છે. નકર તમે એની ઓલી સાઈડ જોવો કેટલો તડકો છે. જો ટ્રેન જાય છે, ઝાડવા આડા છે, નકર તો ટ્રેન અમારે ચોખ્ખી દેખાય. હાલી જાય છે ધીમી ધીમી. તો એટલો તડકો છે જો. ઝાડવાય બિચારા ઉકાઈ જાય. તો હાલો હવે ભાવિકા બેન, હવે 5 વાગે મળશું પાછા. અમારે અહીંયા 2 દિવસ થયા તડકો થતો જ નથી.
કપડાં પણ નથી સુકાતા બા. એવું છે, અમારે તો તડકો જ છે બહુ જ દુનિયાનો. હાવ ભાવિકા બેન બાય બાય, જય માતાજી, જય માં મોંગલ. હાલો તો હવે જય માતાજી, જય માં મોંગલ બધાય મિત્રોને. ને હવે 5 સવા 5 આવશું પાછા આપણે લાઈવ. તો બધાને જય માતાજી.